હુજુર પેલેસ. હવે હુજુર પેલેસ ક્યાં આવેલો છે? ગોંડલ રાજકોટમાં આવેલો છે. હવે ઘણા બધા કહેશે કે સાહેબ ના 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 ના, હુજુર પેલેસ એ ગોંડલ રાજકોટમાં નથી, હુજુર પેલેસ તો પોરબંદરમાં છે. ઘણા બધા એવું કહેશે, પરંતુ સાહેબ હુજુર પેલેસ બંને જગ્યાએ છે. પોરબંદરની અંદર પણ હુજુર પેલેસ આવેલો છે અને રાજકોટની અંદર પણ હુજુર પેલેસ આવેલો છે. હવે આ જે હુજુર પેલેસ છે એ કેવો દેખાય છે? આવો સરસ મજાનો દેખાય છે, લાલ કલરનો. અને આ રાજકોટનો જે હુજુર પેલેસ છે એ કંઈક આવો દેખાય છે. તો બંને અલગ અલગ છે, ટેન્શન ના લેતા, હું બંને ચલાવીશ. ઓકે, કન્ફ્યુઝ ના થતા. હુજુર પેલેસ પૂછાય ક્યાં આવેલો છે? સાહેબ ગોંડલ રાજકોટમાં પણ છે અને પોરબંદરમાં પણ છે. ઓકે, તો હુજુર પેલેસ. ઓકે, હવે આ જે ગોંડલ રાજકોટની અંદર જે હુજુર પેલેસ આવેલો છે એનું એક બીજું પણ નામ છે. એનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે ઓર્ચાડ પેલેસ. ઓર્ચાડ. તો એક્ઝામની અંદર પૂછાય ઓર્ચાડ પેલેસ ક્યાં આવેલો છે? તો એ પણ ગોંડલ રાજકોટમાં જ આવશે. એટલે કે ઓર્ચાડ પેલેસનું જ એક નામ છે હુજુર પેલેસ. તો હુજુર પેલેસ કહો અથવા તો ઓર્ચાડ પેલેસ કહો, બંને એક જ છે. ક્યાં આવેલો છે? ગોંડલ રાજકોટમાં. કેવો દેખાય છે? આવો દેખાય છે. આગળ સુંદર મજાના તમને બગીચાઓ જોવા મળશે, ફાઉન્ટેન જોવા મળશે, સાથે સાથે તમને વિન્ટેજ કાર એનું પણ સંગ્રહાલય, સંગ્રહાલય તો ના કહેવાય શકાય, પરંતુ કહેવાય કલેક્શન, કલેક્શન આની અંદર જોવા મળશે આ મહેલની અંદર. તો વાત કરીએ હુજુર પેલેસ, જેને ઓર્ચાડ પેલેસ પણ કહેવામાં આવે છે. તો ઓર્ચાડ પેલેસનો 19મી સદી દરમિયાન મહારાજાઓના અંગત મહેમાનો અંગત જે ગેસ્ટ છે, મહેમાનો છે, એમને હોસ્ટ કરવા એટલે કે રહેવા માટે ગેસ્ટ હાઉસ તરીકે આ બનાવવામાં આવ્યો હતો. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. ઓર્ચાડ પેલેસ એ 19મી સદી દરમિયાન મહારાજાઓના જે અંગત મહેમાનો હોય, ખાસ મહેમાનો હોય, એમને હોસ્ટ કરવા અથવા તો રહેવા માટે એઝ અ ગેસ્ટ હાઉસ તરીકે આનો ઉપયોગ લેવામાં આવતો હતો. માટે હુજુર પેલેસ કુટુંબના નિવાસ સ્થાન સાથે જોડાણ તરીકે બાંધવામાં આવે તો ધેટ્સ મીન્સ કે જે રાજા રજવાડાઓ છે તો એમના જોડાણ તરીકે આ જે પેલેસ છે એ બાંધવામાં આવ્યો હતો. હવે આ ઓર્ચાડનો એનો મતલબ શું થાય? તો ઓર્ચાડનો મતલબ થાય વાડીઓ, ફળફળાદી જ્યાં ઉગેલા હોય એવી જગ્યા, તો એને ઓર્ચાડ કહેવામાં આવે. તો આ જગ્યાએ પણ તમે જોશો ને તો આ મહેલનો મેં આગળની ઇમેજીસ મૂકેલી છે, તો એ તમને ફળફળાદી, બગીચાઓ, ફાઉન્ટેન એવું બધું જોવા મળશે. તો એટલા માટે એનું નામ ઓર્ચાડ પડ્યું. ક્લિયર? તો આ ઓર્ચાડ શબ્દનો મતલબ ગુજરાતી તમે મતલબ કાઢો તો એ જ થાય, બાગ બગીચા, ફળફળાદી જ્યાં ઉગેલા હોય એવી સરસ મજાની જગ્યા, તો એને આપણે ઓર્ચાડ કહીએ છીએ. તો અહીં ફળોના ઝાડ, તમને બગીચા સારી રીતને સંવર્ધનવાળા હોવાથી આને ઓર્ચાડ પેલેસ પણ કહેવામાં આવે છે. બગીચાઓમાં 80 થી વધારે મોર વસે છે અને મેદાનની આસપાસ ફરતી વખતે અન્ય વિવિધ પક્ષીઓ પણ તમે જોઈ શકો છો. તેમાં ધ રોયલ ગેરેજ, આ યાદ રાખજો, ધ રોયલ ગેરેજ તરીકે એક ગેરેજ છે, આની અંદર સ્પેશિયલ એનું નામ પણ આપવામાં આવ્યું છે, એટલે કે જે વિન્ટેજ કારનું જે કલેક્શન કરવામાં આવ્યું છે તો એનું નામ પણ આપવામાં આવ્યું છે કે ધ રોયલ ગેરેજ. શું? ધ રોયલ ગેરેજ. તો એક્ઝામની અંદર પૂછાય ધ રોયલ ગેરેજ કરીને જે વિન્ટેજ કારનું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે અથવા તો કલેક્શન કરવામાં આવ્યું છે એ કયા મહેલની અંદર છે? તો ઓર્ચાડ મહેલ અથવા તો હુજુર મહેલ, જે રાજકોટ ગોંડલનો છે. ઓકે, ધ રોયલ ગેરેજ તરીકે ઓળખાતા ઘણા ગેરેજ છે જે 1950ના દાયકાની વિન્ટેજ કારોથી ભરમાર છે. અને એવું કહેવામાં આવે છે કે આ જે સંગ્રહ છે ને, અહીંયા જે સંગ્રહ કરવામાં આવ્યો છે એ સમગ્ર એશિયામાં જે વિન્ટેજ કારોનો જે સંગ્રહ છે ને એમાં સૌથી મોટો સંગ્રહ છે, એવું પણ કહેવામાં આવ્યું છે. હવે આ પ્રૂફ તો નથી થયું, પરંતુ જસ્ટ એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર એશિયામાં જે વિન્ટેજ કારનો જે કોઈ જગ્યાએ સંગ્રહ છે તો એમાં સૌથી વધારે, મતલબ કે જે સૌથી મોટું સંગ્રહ છે એ ક્યાં છે? આ મહેલની અંદર છે, એવું કહેવામાં આવે છે. ક્લિયર? તો શું યાદ રાખીશું? તો આમાંથી યાદ રાખજો હુજુર મહેલ, જેનું બીજું નામ છે ઓર્ચાડ મહેલ. ઓર્ચાડ પણ શબ્દ યાદ રાખજો, ક્યાં આવેલો છે? ગોંડલ રાજકોટની અંદર આવેલો છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.